નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આથી સરકારી કચેરીઓ અને ઓફિસો ધમધમી છે. તેવામાં સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા નોકરિયાત વર્ગ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ગ્રેચ્યુટીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં હવે માત્ર આ કર્મચારીઓને 25 લાખની રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી હવે ચૂકવવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો કેન્દ્ર સરકારે 25 લાખની ગ્રેચ્યુટી સીમા અંગેની સ્થિતિ હવે સ્પષ્ટ કરી દીધી છે. આ વર્ષની શરૂઆતમાં સરકારે ગ્રેચ્યુટીની મર્યાદા વધારવાની જાહેરાત કરી ત્યારે દેશભરના કરોડો કર્મચારીઓમાં આશા જાગી હતી. જોકે આ મોટા નિર્ણય પર મહિનાઓ પછી સરકારે એક મહત્વની સ્પષ્ટતા કરી છે. આ સ્પષ્ટીકરણને કારણે લાખો કર્મચારીઓની આશાઓને મોટો આંચકો લાગ્યો છે. કર્મચારી લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ગ્રેચ્યુટીની આ વધેલી સીમાનો મોટો ફાયદો તમામ કર્મચારીઓ માટે નથી. 25 લાખ સુધીની મહત્તમ ગ્રેચ્યુટીનો ફાયદો ફક્ત તે જ સરકારી કર્મચારીઓ માટે છે જે સરકારી સિવિલ કર્મચારીઓ છે. તેમને આ ફાયદો મળવાપાત્ર રહેશે અને જેઓ 2 વિશિષ્ટ નિયમ પુસ્તિકાઓ હેઠળ આવે છે, જેમાં સૌપ્રથમ કેન્દ્રીય સિવિલ સેવા પેન્શન નિયમો 2021 હેઠળ અને કેન્દ્રીય સિવિલ સેવા રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી હેઠળ ગ્રેચ્યુટીનું ચૂકવણું નિયમો 2021 મુજબ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી આ 2 નિયમ પુસ્તિકાઓના દાયરામાં ના આવતો હોય તો ભલે તે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલી કોઈ અન્ય સંસ્થામાં કામ કરતો હોય પણ તેને 25 લાખની વધેલી સીમાનો લાભ મળી શકશે નહીં. સરકારના આ સ્પષ્ટીકરણે નક્કી કરી દીધું છે કે કરોડો કર્મચારીઓ હાલમાં આ લાભથી વંચિત રહેશે. પેન્શન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેમના દ્વારા જારી કરાયેલા નિયમો અન્ય સંસ્થાઓ પર લાગુ થતા નથી. સરકારે સ્પષ્ટતા કેમ કરવી પડી? તો આ સમગ્ર મામલાની શરૂઆત 30 મે 2024ના રોજ જારી કરાયેલી અધિસૂચનામાંથી થઈ હતી. તે સમયે સરકારે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ ગ્રેચ્યુટીની મહત્તમ સીમા 20 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી છે. આ નિર્ણય 1 જાન્યુઆરી 2025થી લાગુ માનવામાં આવ્યો હતો. આ જાહેરાત પછી પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગ DOPPW પાસે દેશભરની વિવિધ સંસ્થાઓ જેમ કે બેંકો, PSU, RBI અને રાજ્ય સરકારોના કર્મચારીઓ તરફથી સવાલો અને RTI અરજીઓનો ઘસારો થયો હતો. તેઓ પૂછી રહ્યા હતા કે શું 25 લાખની આ સીમા તેમને પણ લાગુ પડે છે? તો આ વ્યાપક મૂંઝવણને દૂર કરવા માટે વિભાગે આ સત્તાવાર આદેશ જાહેર કરવો પડ્યો હતો. ધન્યવાદ.